શ્રી નવજીવન વિદ્યાલયમાં શાળાના બાળકોને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી। આજરોજ કાલાવડ તાલુકાના નિકાવા ગામે ગુજરાત રાજ્ય ફાયર સેફટી સર્વિસ સેવા વિભાગ દ્વારા શ્રી નવજીવન વિદ્યાલયના બાળકોને સેફટી વિશેની અવનવી તાલીમો આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ સંબંધિત પાયાની માહિતી આપવામાં આવી હતી। વિશેષ રૂપે વિવિધ પ્રકારની આગ અને તેને નિયંત્રિત કરવાની પદ્ધતિઓનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગવાની સ્થિતિમાં લેવાના તાત્કાલિક પગલાં, બચાવની રીતો અને ફાયર ફાઇટિંગ ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવાની વિસ્તૃત માહિતી ફાયર ઓફિસર શ્રી શક્તિસિંહ વાઢેર, પાટલિયા અશ્વિનભાઈ, નિમિત સદિયા દ્વારા વિદ્યાર્થીઓને આગની દુર્ઘટનાઓથી બચવા માટેના આવશ્યક સલામતી ઉપાયોથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા શાળા પરિસરમાં સલામતીની જાગૃતિ વધારવામાં મદદ મળશે અને કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લેવામાં સહાયક બનશે। શ્રી નવજીવન વિદ્યાલય નિકાવા ખાતે ફાયર પ્રિવેન્શન અને ફાયર અવેરનેસની કાલાવડ ફાયરની ટીમ દ્વારા આશરે 500 જેટલા વિદ્યાર્થી અને શિક્ષકોને તાલીમ આપી, જેમાં શાળામાં લગાવેલ તમામ અગ્નિશામક ઉપકરણોની સચોટ માહિતી આપવામાં આવી તથા એ ઉપકરણોનો કઈ રીતે ઉપયોગ કરવો એ અંગેની તાલીમ આપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતમાં આવેલ કર્મચારીઓને બાળકોએ તાલીઓથી વધાવ્યા હતા। કેમેરામેન હિતાર્થ બારોટ, રિપોર્ટર વિમલ બારોટ, નિકાવા। ઓકે, તો આજરોજ નિકાવા નવજીવન વિદ્યાલયમાં આપણે ફાયર સેફટીનું ટ્રેનિંગનું આયોજન કરેલ હતું। એમાં સ્કૂલના બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આગમાં કઈ રીતે કામગીરી કરવી, આગ લાગે તો એમાં કઈ રીતે ખુદનો બચાવ કરવો, પરિવારવાળાનો કઈ રીતે બચાવ કરવો, બરાબર છે, અને આગ ન લાગે એના માટે કઈ કઈ સાવચેતી રાખવી, સ્કૂલમાં, ઘરે હોય તો, બહાર ફરવા ગયા હોય તો, અહીંયા પ્રવાસમાં ગયા હોય તો કઈ કઈ સાવચેતી રાખવી, એ બધાની બેઝિક માહિતી। અહીંયા ફાયર એક્સટિંગ્વિશર સિસ્ટમ બધી રાઇઝર ને બધી ઇનબિલ્ટ લગાડેલી હોય અને એ સિસ્ટમ કઈ રીતે યુઝ કરવી, એમાં શું મટીરિયલ હોય, કઈ રીતે નીકળે, એ બધું લગાડેલ તો ભાઈ બાળકોને, શિક્ષકોને ખબર ન હોય તો આપણે અત્યારે બધી જગ્યાએ સ્કૂલમાં, કોલેજમાં, હોસ્પિટલમાં બધી જગ્યાએ એવા ટ્રેનિંગ સેશનનું આયોજન કરીએ છીએ અને જે સિસ્ટમ લગાડેલી છે એનો કઈ રીતે ઉપયોગ કરવો અને